આણંદ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકીના પગલે ખાલી કરવામાં આવી હતી। સુરત રિજનલ પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકી બાદ સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી। આણંદ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી। સુરક્ષા એજન્સીઓને મળેલી બોમ્બની ધમકીના પગલે અધિકારીઓ સાવચેતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગમાંથી કર્મચારીઓ, અધિકારીઓ તેમજ પાસપોર્ટ માટે આવેલા અરજદારોને બહાર કાઢ્યા હતા। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જે એન પંચાલ સહિત ટાઉન પોલીસ અને એસઓજી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તપાસ શરૂ કરવામાં આવી। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ કરવામાં આવી હતી। હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। તેમ છતાંય પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે। પોસ્ટ માસ્ટર આણંદ તરીકે ફરજ બજાવું છું। અમારી ઉપલી ઓફિસ ડિવિઝન ઓફિસથી મેલ આવેલ કે ભાઈ સુરતમાં બોમ્બ મૂકવાની ધમકી મળે છે, તો તકેદારીના ભાગરૂપે આપણે આણંદ હેડ પોસ્ટ ઓફિસ ખાલી કરાવી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ બોલાવી અને એનું ચેકિંગ કરાવવાનું રહેશે। જે અમે પોલીસને માહિતી આપી તો તરત એ લોકો આવી ગયા અને પૂરી ઓફિસની તપાસ કરી, જ્યાં કોઈ પણ એવી કોઈ વસ્તુ મળી આવેલ નથી કે જેનાથી વિનાશ